કંડલાના દીનદયાળ પોર્ટમાં દબાણો હટાવતી વખતે થયેલા ઘર્ષણના કેસમાં કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી। કંડલા દીનદયાળ પોર્ટ ઓથોરિટીના હદ વિસ્તારમાં 27 જાન્યુઆરીએ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી। એ સમયે 30થી વધુ વાહનોમાં 150થી વધુ લોકો આવ્યા અને દબાણ હટાવો કામગીરીનો વિરોધ કરવાની સાથે દબાણ હટાવવાની કામગીરી કરતી ટીમના લોકો સાથે ઘર્ષણ પણ કર્યું। આ સમયે એક હિટાચી મશીનને પણ નુકસાન થયું। ટોળાએ એક વ્યક્તિનો મોબાઈલ પણ આંચકી લીધો। સમગ્ર મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં ન આવતા કંડલા દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ ટોળા સામે ફરિયાદ નોંધવા મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ સમક્ષ રજૂઆત કરી। કંડલાના દીનદયાળ પોર્ટમાં દબાણો હટાવતી વખતે થયેલા ઘર્ષણના કેસમાં કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી। કંડલા દીનદયાળ પોર્ટ ઓથોરિટીના હદ વિસ્તારમાં 27 જાન્યુઆરીએ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી। એ સમયે 30થી વધુ વાહનોમાં 150થી વધુ લોકો આવ્યા અને દબાણ હટાવો કામગીરીનો વિરોધ કરવાની સાથે દબાણ હટાવવાની કામગીરી કરતી ટીમના લોકો સાથે ઘર્ષણ પણ કર્યું।